હવે બરાબર થઈ ગયું. હવે બરાબર થઈ ગયું. ત્યાં વેણુ ગીત પૂરું થઈ ગયું. કાનુડો છે ને બહુ નટખટ છે, એટલે આવા તોફાન તો થાય. લાગવું જોઈએ ને કે કાનુડો આવી ગયો છે. તે વારે ઘણી લાઈટ જાય આવે. આ લગભગ 6ઠ્ઠી વાર હતો. મેં ગઈકાલની કથામાં કીધું તું કે બપોર સુધીમાં રાસલીલા સુધી પહોંચાડી દેશું આપણે. ગોપી ગીત આવી જશે. કનૈયાને અત્યારે નથી રમવી, એને બપોરે રમવી છે. એ કે કનૈયો એમ કહે છે કે આવી બપોરે રાસલીલા ન રમાય. આવા ગરમીમાં, આવા તડકામાં બપોરે રમાય. તાળીઓ પાડો જરાક. કનૈયા માટે રાસલીલા રમવાની છે. ગોપી એ ભાવનું નામ છે. પછી પુરુષ હોય કે સ્ત્રી, એ કોઈ સ્ત્રીનું નામ નથી. આપણે બેઠેલા અહીંયા દરેક વ્યક્તિઓ ગોપીઓ જ છીએ. અહીંયા બેઠા પછી આપણે જે નક્કી કરેલું હોય ને, આ દરેક વક્તાઓના અનુભવ છે કે અહીં સુધીની કથા પહોંચી જશે, આપણે આટલું કરશું. પણ કંટ્રોલ અહીંયા. એટલે એ હલાવે એમ હાલીએ છીએ અમે. એ જેમ હલાવે છે એમ અમે કરતા જઈએ છીએ. આ ગઈ કથાનોય અનુભવ છે, આ કથાનોય અનુભવ છે. ગઈ કથામાં એવું નક્કી કરેલું હતું પૂર્ણાહુતિના દિવસે કે છેલ્લા દિવસે 5:30-6 ની આજુબાજુ પૂર્ણાહુતિ થાય. તે પ્રયાસો પણ એવા હતા, કથાઓ પણ એ રીતે જ પછી થતી હતી કૃષ્ણ કૃપાથી. પણ બેઠા પછી એવું થયું કે બોલ્યા જ કરીએ. તે જે 5:30-6 નો ટાર્ગેટ બંધેલો હતો એ 7:15 પહોંચ્યું. 7:15 કથાની પૂર્ણાહુતિ થઈ. બેઠા પછી આપણા હાથમાં નથી જ હોતું. ગમે તેટલા પ્રયત્નો કરો, ગમે એટલા ઠેકડા મારીએ, આપણા હાથમાં નથી હોતું. ભગવાનને અત્યારે રાસલીલા નથી રમવી, ભગવાનને બપોરે રમવી છે. એને એમ થવું જોઈએ કે ગોપીઓ જમી કારવી આરામ કરીને બધી આવી સ્વસ્થ ચિત્તે રમે છે. કારણ કે આમે 5-6 વાર લાઈટ ગઈ એટલે બધાના ચિત્ત સ્વસ્થ ન હોય, સ્વાભાવિક છે. વેણુગીતનું ફણકથન કર્યું. વેણુગીત બતાવ્યું છે 14 શ્લોકમાં. 14મા શ્લોકમાં ફળકથન કર્યું સુખદેવજીએ. એ પછી હેમંત ઋતુ આવી, ગ્રીષ્મ ઋતુ ગઈ, શરદ ઋતુ ગઈ. હેમંત ઋતુ આવી. હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકાઃ ચેરુર હવિષ્યમ ભુંજાનાઃ કાત્યાયની અર્ચન વ્રતમ. હેમંત ઋતુના પ્રથમ મહિનામાં, હેમંત ઋતુનો પ્રથમ મહિનો માગશર. હેમંત ઋતુના 2 મહિના માગશર અને પોષ. એક ઋતુ 2 મહિના આપણે વાત કરી ગયા. હેમંત ઋતુના પ્રથમ મહિનામાં માગશર માસમાં કાત્યાયની વ્રત આવે છે. નંદવ્રજ કુમારિકા, નાની કુમારિકા, એમણે વ્રત કર્યું. શેના માટે? આ નંદનંદન યશોદાનંદન શ્રી કૃષ્ણ અમારા પતિ બને. તે પ્રાતઃ સમયે વહેલી ઉઠે, યમુનાજીમાં સ્નાન કરે. યમુનાજીના કિનારે એની વેળુમાંથી, એની રેતીમાંથી, એની માટીમાંથી મૂર્તિ તૈયાર કરે અને પછી પૂજે. ગોરમાં રે કંથ દેજો કહ્યાગ્રા. પછી ભલે ને સમાજમાં થઈ આબરૂના ધજાગરા. ગોરમાં રે
કંથ દેજો કહ્યાગ્રા, હું કહું એમ જ કરીએ રાખે. ગોરમાં ગોરમાં રે કંથ દેજો કહ્યાગ્રા, પછી ભલે ને સમાજમાં થઈ આબરૂના ધજાગરા. હું કહું એટલું જ પાણી પીવે, હું કહું એમ જ કરે. હું કહું કે ઉઠ એટલે ઉઠે ને હું કહું કે બેસ એટલે બેસે. તે શ્રી કૃષ્ણ પરમાત્માને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કાત્યાયની વ્રત કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ વ્રજ વૃંદાવનના કુળદેવી હોય એવું લાગે છે માં કાત્યાયની. હે માં કાત્યાયની, હે મહામાયા, અમે વ્રતના પ્રતાપે એવું આપની પાસે ઈચ્છીએ છીએ કે આ શ્રી કૃષ્ણ અમારા પતિ બને. ભગવાન ત્યાં આવે છે, ચિરહરણની લીલા કહી છે. ભગવાન ચિરહરણ કરે છે અને કહે છે કે તમારે મારી સાથે એક થવું છે ને? તો કે હા. ક્યારે? તો કે શરદ પૂનમની રાતે. હવે આ ચિરહરણની લીલા છે ને એ કોઈ લૌકિક વસ્ત્રો, આવા લૌકિક વસ્ત્રોની વાત નથી. ભગવાન ચિરહરણ કરે છે ત્યારે એની ઉંમર 8 વર્ષની છે. 8 વર્ષના બાળકમાં કામ વાસના એના મનમાં ન હોય. અને ભગવાન એકલા નથી આવ્યા, ગ્વાલ મિત્રો સાથે આવ્યા છે. ભગવાન વાસના રૂપી વસ્ત્ર ખેંચી લે છે અને દિવ્ય વસ્ત્રોનું પ્રદાન કરે છે. એ ચિરહરણની લીલાનું રહસ્ય છે. ભગવાન કહે છે તમે શરદ પૂનમની રાતે મારી સાથે એક થશો. આપણે રાસ રમીશું. ક્યારે? શરદ પૂનમની રાતે. એટલે આપણે શરદ પૂનમની રાહ નથી જોવાની હો. આપણે તો બપોર પછીની કથામાં જ રાસ લીલા છે. એટલે વળી તમે ક્યાંક આવતા વર્ષની રાહ જોતા નહીં. કારણ તો ઉડાડ્યું નથી, આવશે જ. આ લાઇટના કારણે ને એવા બધાને કારણે પછી થોડુંક ચિરહરણની લીલા બતાવી. પછી યજ્ઞ પત્નીઓ, વિપ્ર પત્નીઓ ઉપર અનુગ્રહ કર્યો એ કથા બતાવી. એક વખત ગ્વાલ મિત્રો સાથે, દાઉદાદા સાથે શ્રી કૃષ્ણ ભગવાન વનમાં વિચરણ કરે છે. એ દાડે ભાતું લાવ્યા નથી, ટિફિન નથી લાવ્યા. તે કૃષ્ણ ભગવાને કહ્યું કે અહીંયાથી નજીક બાજુમાં માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કરે છે. ગ્વાલ મિત્રોને જઈ અને કહ્યું કે ત્યાં જઈ અને ભોજન એનું યાચના કરો, ભોજનની યાચના કરો. ગ્વાલ મિત્રો જાય છે. ઋષિઓ બેઠા બેઠા સ્વાહા 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 કરતા હતા. આવી ગ્વાલ મિત્રોએ વંદન કરી અને કહ્યું કે અહીંયા શ્રી કૃષ્ણ અને દાઉજી પધાર્યા છે બાજુમાં વનમાં. એમને ભોજન કરાવવું છે, ભૂખ લાગી છે, આપ કંઈ આપો. પેલા હવે જોયું, ધ્યાન દીધું નહીં, ચાલુ રાખ્યું સ્વાહા સ્વાહા સ્વાહા. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રયદાની દધે પદમ સમૂઢમસ્ય ભાગુ સુરે સ્વાહા. જેના મંત્રોનો સ્વાહાચાર કરી રહ્યા છે એ જ પરમાત્મા સ્વયં બાજુમાં આવ્યા છે. પણ આણે એનામાં કંઈ ધ્યાન દીધું નહીં, સ્વાહા સ્વાહા કરીએ રાખ્યા. ગ્વાલ મિત્રો પાછા આવ્યા કૃષ્ણ અને દાઉ પાસે. આવીને કહ્યું કે પેલાઓએ ધ્યાન દીધું નથી. કૃષ્ણ ભગવાને કહ્યું કે યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણો પાસે ન જાઓ, એ બ્રાહ્મણોની પત્ની પાસે જાઓ. ભગવાનની આજ્ઞા પ્રમાણે આ બધા આવ્યા ગ્વાલ મિત્રો પાછા. યજ્ઞ કરી રહેલા એ બ્રાહ્મણોની પત્ની પાસે થાળ તૈયાર છે કે હમણાં અમારા પતિદેવ યજ્ઞ કરી લેશે ને તે પૂર્ણાહુતિમાં થાળ પધરાવવાનો છે, એના માટે તૈયાર કરીને ઊભા છે. ત્યાં ગ્વાલ મિત્રો આવ્યા, નમસ્કાર કરીને કહ્યું અહીંયાથી થોડે દૂર વનમાં દાઉજી અને કૃષ્ણ ભગવાન કનૈયો આવ્યા છે, એમને ભૂખ લાગી છે. સાંભળી વાત વિપ્ર પત્નીઓ, બ્રાહ્મણની પત્નીઓ આનંદિત થઈ
પેલાઓની ચિંતા ન કરી કે માગે તો ભલે માગે રાખે થાળ. આપણે ચાલો સ્વયં શ્રી કૃષ્ણ અને દાઉજી અમારે આંગણે આવ્યા છે, અમે અમારા હાથે ભોજન કરાવીશું. બધી સમૂહમાં થાળ લઈ અને નીકળતી હતી ત્યાં એક બ્રાહ્મણ એનું ધ્યાન યજ્ઞમાં નહોતું. જેમ કથામાં કેટલા સમયથી આપણું નથી, એટલે તો વારે વારે કહેવું પડે છે ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. તે એક બ્રાહ્મણ દેવતાનું ધ્યાન નહોતું, એને રાડ પાડી, અલી એ ક્યાં જા છો? એટલે પેલીએ કહ્યું કે અહીંયા બાજુમાં નંદનંદન આવ્યા છે, દાઉદ દાદા આવ્યા છે, એમને ભોજન કરાવવા. તો કે નથી જાવું, મૂકી દે, પાછી વઈ જા. આપણા જેવો હશે, ધ્યાન નહોતું યજ્ઞમાં, જેમ આપણું કથામાં નથી. પેલો એવો ક્રોધી હતો, ખીજાયો. તે એ બ્રાહ્મણની પત્નીએ વિચાર કર્યો કે જાવું તો છે જ, ગમે તેમ રીતે આ દેહથી ન જાઉં, સ્થૂળ દેહથી ન જાઉં તો કંઈ વાંધો નહીં, સૂક્ષ્મ દેહથી જાવું છે તો ભગવાન પાસે, કનૈયા પાસે. તે પેલા એ આવી અને અંદર એને આશ્રમમાં પૂરી દીધી. બહારથી કુંડી બુંડી જેવું કંઈક તે કાળમાં હશે તે મારી દીધું કે બહાર પાછી ન નીકળી શકે. દરવાજે ત્યાં પગથિયે ધ્યાન રાખવા બેઠો કે ખોલીને નીકળી ન જાય. ઓલા બીજા બધા બ્રાહ્મણો સ્વાહ સ્વાહ કરીએ રાખ્યા. આ બીજી બાકીની બ્રાહ્મણની પત્નીઓ ગ્વાલ મિત્રો સાથે આવી દાઉદ દાદા અને કૃષ્ણ ભગવાનને ભોજન કરાવવા. આ બાજુ પેલી અંદર રડતી રહી. રડતા 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 એક જ એનું મન લાગેલું છે શ્રી કૃષ્ણ પરમાત્મામાં, એનું ચિત્ત ચોટેલું છે ચિત્ત ચોરમાં. તે ત્યાં ને ત્યાં એણે પોતાના દેહનો ત્યાગ કર્યો, ગુજરી ગઈ. રડવાનો અવાજ બંધ આવ્યો તો પેલો પગથિયે બેઠો હતો ને, ખોલીને જોયું કે અવાજ અચાનક કેમ બંધ થઈ ગયો. જ્યાં જોયું કે આ તો ગઈ, હવે પોતે પોકે રડ્યો, ધ્રુસકે ધ્રુસકે મોટા અવાજે કે આ એક દિવસના ખાવાના બદલે આખી જિંદગીનું ખાવાનું બંધ થયું. શરૂઆતમાં પેલા જવા ન દીધી અને હવે પોતે આખી જિંદગી ખાવાનું બંધ થયું. તે પોતે પોકે રડવા માંડ્યો. આ બાજુ વિપ્ર પત્નીઓ આવે છે, ભગવાનને વંદન કરી બાજુમાં થાળ મૂકી અને કહે છે અમે અમારા હસ્તે ભોજન કરાવીએ. ભગવાન વિપ્ર પત્નીઓના હાથે ભોજન કરે છે. ભોજન કરી લીધું પછી કીધું કે હવે તમે તમારા ઘરે જાઓ. એટલે પેલી સ્ત્રીઓએ કહ્યું કે અમારા પતિએ આવા દીધા નથી, અમે આવ્યા છીએ. પેલા એકે તો રોકી રાખી છે, એનું જે થયું હોય તે હવે અમને અમારા પતિ સ્વીકાર કરશે. તે લાલાએ કહ્યું કે સ્વીકાર કરશે એટલું કહોમાં, તમારા સ્વાગતમાં માથું ઝુકાવીને ઊભા હશે. પાછી ગઈ બધી સ્ત્રીઓ, બન્યું એમ જ. પેલાઓને ખબર પડી ગઈ આપણી ભૂલ થઈ છે, યજ્ઞમાં એટલા બધા આસક્ત થયા હતા, સ્વાહા સ્વાહા જ કરતા હતા. ખબર પડી ગઈ કે કૃષ્ણ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. વિપ્ર પત્નીઓનું સ્વાગત કરવા નતમસ્તકે હાથ જોડીને ઊભા રહ્યા છે પેલા બ્રાહ્મણો. યજ્ઞ પત્નીઓ ઉપર અનુગ્રહ કર્યો એ કથા બતાવી. એ પછી એક સમયે વર્ષનો અંતિમ દિવસ છે, વર્ષનું. તે વૃંદાવનમાં ગોકુળમાં યજ્ઞ થઈ રહ્યો છે. શેનો? ઇન્દ્રનો. એ કથા બપોરે 4 વાગ્યાથી બરાબર શરૂ થઈ જશે. પછી 7, 7:30 થાય. જેમ ભગવાન કરાવશે એમ કરશું. પણ 4 અથવા તો 4:05 થી કથા શરૂ કરી દેવામાં આવશે. તમે સૌ રાસલીલા લેવા માટે આવી જજો. આવતા વેત થોડી જ વારમાં રાસલીલા શરૂ થઈ જશે. બપોરે ધામે ધૂમે શ્રી કૃષ્ણ ભગવાન સાથે રાસ રમવા સૌ આવી જજો. અત્યારની કથાને વિરામ આપીએ પહેલા 2 મિનિટ. હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન બિના સુખ
राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 प्यारे श्याम 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 प्यारे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 प्यारे श्याम 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 प्यारे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 श्री द्वारिकाधीश की जय श्री गोवर्धन नाथ की जय श्री गिरिराज धरण की जय श्री बालकृष्ण लाल की जय सद्गुरु देव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव। नमो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः।
પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः।
शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको मंत्रो तस्य नामानि यानि कर्माप्येकम् तस्य देवस्य सेवा एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव। बोलिए श्री सुखदेव जी महाराज की जय। जोशी परिवारना कुलदेवता श्री चांपलमल दादा, सती माता, सुरधन दादा, कुलदेवी श्री उमिया माताजी અને કરદેવી શ્રી બહુચરા માતાજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ વંદન। આપ સૌને જય શ્રી કૃષ્ણ। आवो रसेश्वर श्री कृष्णचंद्रनी साथे रास रमवा तरफ आगळ वधीए। આપણે સવારે જોયેલું પ્રાતઃ સત્રમાં કથા સાંભળેલી યજ્ઞો ક્રિયાજળ થઈ ચૂક્યા હતા। વિપ્ર પત્નીઓ દ્વારા જે ભોજન કરાવવામાં આવ્યું ભગવાનને, એ જ્યાં યજ્ઞની વાત છે એનાથી શ્રી કૃષ્ણ પરમાત્માએ જાણ્યું કે યજ્ઞો ક્રિયાજળ થઈ ચૂક્યા છે। એટલે કે યજ્ઞો માત્ર લોકો કર્યા કરે છે, એમાં ભાવ હોતો નથી, કરવા ખાતર કરે છે। ભાવથી, ભક્તિથી, હૃદયથી નથી કરતા। ભાવ, ભક્તિ અને હૃદયથી એ કાર્ય થાય તો એ પુણ્ય કર્મ બને છે। યજ્ઞોની ક્રિયાજળતાને દૂર કરવા શ્રી કૃષ્ણ કટિબદ્ધ બન્યા। શ્રીમદ ભાગવતમાં આ સ્થાને શ્રી કૃષ્ણ ભગવાનની ક્રાંતિનું દર્શન થાય છે। વર્ષ પૂરું થયું, નવું વર્ષ આવ્યું, દિવાળી આવી। સૌ લોકોએ મકાનને ગારો લીપ્યો, રંગ રોગાન કર્યા।
નવા નવા સૌએ વસ્ત્રો પહેર્યા, દિવાળીની શુભકામના આપે છે એકબીજાને. ઘરના દરવાજા ઉપર આસોપાલવના તોરણો બાંધ્યા. આસોપાલવના જો તોરણો શું કામ એને બાંધે છે? બીજા વૃક્ષોના શું કામ એને નહીં બાંધતા હોય? આસોપાલવમાં ઓક્સિજનની માત્રા વધારે છે. ઓક્સિજન એ પ્રાણવાયુ છે, આપણને જીવાડનાર ઓક્સિજન છે. એટલા માટે ઘરના આંગણે આસોપાલવના તોરણ બાંધે છે. હમણાંના જ થઈ ગયેલા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, હરિદ્વાર શાંતિકુંજ એના સ્થાપક, એમણે ઘણા બધા અસંખ્ય આસોપાલવના વૃક્ષો વાવેલા અને વવડાવેલા. આસોપાલવ જ્યાં વાવવામાં આવે ત્યાં પ્રાણવાયુ પૂરતી માત્રામાં મળે છે. 3 વૃક્ષો એવા છે વનસ્પતિઓમાં કે એમાં પ્રાણવાયુ આપણને પૂરા પ્રમાણમાં મળે છે, ઓક્સિજન. એમાં આસોપાલવ, બીજું પીપળો અને ત્રીજું તુલસી. પ્રાણવાયુ આપણને પૂરા પ્રમાણમાં મળે તો આપણે દીર્ઘાયુષી બનીએ, આપણે લાંબુ જીવી શકીએ. પ્રાણવાયુ ન મળે એને બદલે વાહનોના, ફેક્ટરીઓના એના ધુમાડા જ ખાઈએ તે 40-50માં ગોટો જ વળી જાય ને. ગામડાના લોકો એ ઉંમરમાં ભલે મોટા થઈ ગયા હોય પણ શક્તિની દ્રષ્ટિએ યુવાન જેવા જ હોય છે. અને શહેરી લોકો વાહનોના અને ફેક્ટરીઓના ધુમાડા ખાઈ ખાઈ અને યુવાન ભલે દેખાતા હોય પણ ખખડી ગયેલા હોય છે. પ્રાણવાયુ જ નથી મળતો વાલાને. વહેલું ઉઠવું નહીં, પ્રાણાયામ, યોગાસન, સૂર્ય નમસ્કાર આવું કંઈ કરવું નહીં. સંધ્યા વંદન કરવા નહીં. સંધ્યા કરે તો પ્રાણાયામ કરે, પ્રાણાયામ કરે તો ફેફસા મજબૂત બને, તો એને કોરોના ન થાય. આસોપાલવના તોરણો બાંધ્યા. કૃષ્ણ અને દાઉ બંને વહેલી સવારે ઉઠ્યા. માએ નવડાવી ધોવડાવી શૃંગાર કર્યો. આજે નવો દિવસ છે ને, બેસતું વર્ષ છે, એટલે સૌ વડીલોને વંદન કરે છે. માતા પિતાને વંદન કરે છે, શાંડિલ્ય ઋષિને વંદન કરે છે. આ આપણી સંસ્કૃતિ છે. આપણું નવું વર્ષ આસો મહિનાના છેલ્લા દિવસે હોય, 31 ડિસેમ્બરે નહીં. એ ક્રિશ્ચન કલ્ચર છે. આપણે હિન્દુ છીએ, આપણી સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ છે. ક્યારથી આપણું નવું વર્ષ બેસે, ક્યારે નવું વર્ષ એનો અંત થાય એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. દિવાળી આવે પછી બેસતું વર્ષ આવે એટલે આપણે એકબીજાને અભિનંદન આપીએ છીએ, વિશ કરીએ છીએ, હેપી ન્યૂ યર. આપણે વિશ કરવાનું હોય, આપણે અભિનંદન આપવાના હોય. નૂતન વર્ષાભિનંદન, નૂતન નવું વર્ષ અભિનંદન, નવું વર્ષ એના અભિનંદન તમને. ગામડાની ભાષામાં કહું તો નવા વર્ષના રામ રામ. આમ અમથાઈ ગામડામાં હાલ્યા જતા હોઈએ અને એમાં કોઈ બાપા મળે, એ રામ રામ, સીતારામ. આ ગામડાનો રિવાજ છે.
અને પાશ્ચાત્ય કલ્ચર, વેસ્ટર્ન કલ્ચર, હેલો, હાય, થોડાક સમયમાં બાય, આવું બધું ચાલુ છે. આપણી સંસ્કૃતિના સાચા શબ્દને ઓળખો, સંસ્કૃતિને પકડી રાખો, મૂળને પકડો, મૂળને છોડોમાં. મૂળથી જેટલા આગા જાશું ને એટલા હેરાન થશું. આજ વિદેશી લોકો આપણા કલ્ચરને અપનાવવા લાગ્યા છે. ત્યાં વિદેશોમાં પણ મોટા મોટા રાધા કૃષ્ણના, રામ સીતાના મંદિરો બંધાય છે. શ્રી લ પ્રભુપાદે ઇસ્કોન મંદિરની સ્થાપના કરી, ઇસ્કોન સંસ્થાની. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્ર છે. વિદેશી લોકો આનું સંકીર્તન કરે છે. જે આપણે કરવું જોઈએ એ ઈ લોકો કરે છે, અને જે ઈ લોકોનું હતું એ બધું આપણે અપનાવી લીધું. દિવાળીમાં નવા કપડાં લેવા જઈએ એટલે દુકાનદાર આપણે એમ કહીએ કે જીન્સ બતાવો ને, એટલે દુકાનદાર બતાવે. આપણે કહીએ કે નવી ફેશનનું હો, ભારે માયલું, બ્રાન્ડેડ, તો કે ડેનિમનું જીન્સ બતાવવું. એટલે દુકાનદાર ડેનિમનું જીન્સ બતાવે, ગોઠણેથી ફાટી ગયેલું. ભાવ પૂછો તો કેટલા? તો કે 2,500. ફાટેલા પેન્ટનો ભાવ 2,500. મારી ભાષામાં કહું તો ફાટેલા પેન્ટનો ભાવ 2,500. એના કરતાં કોઈ સારા ગરીબ કાપડવાળાને ત્યાં જઈ અને 500-700 રૂપિયાનું મોંઘું કાપડ લઈને એના સારા સીવડાવીને પહેરવા સારા. બીજાની સંસ્કૃતિ અપનાવવી એના કરતાં આપણી સંસ્કૃતિ અપનાવવી એ વધારે બહેતર છે. આ તો એના જેવું થયું કે આપણા ઘરમાં બાપા હોય એને પડતા મૂકી અને આપણે પાડોશીને બાપા કહેવા લાગીએ. આ તો એવું થયું. એ લોકો આપણી સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરે છે. આપણને આપણી સંસ્કૃતિનો ગૌરવ નથી. આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. ભારતના ઋષિ મુનિઓ એ કઈ બાવા નહોતા. આજના વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ જ્યાં ટૂંકી પડે એવા મહાન બુદ્ધિશાળી ઋષિઓ હતા, મહાન વૈજ્ઞાનિકો હતા. શાસ્ત્રોમાં એણે પોતાનું વિજ્ઞાન ધર્મની પાછળ એવું ભર્યું છે, ધર્મની નીચે એવી રીતે મૂકી દીધું છે. સામાન્ય બુદ્ધિવાળા માણસો આપણે સમજી શકતા નથી. આપણને ઓલાવનું સારું લાગે છે. એ બધા એમ કહે છે કે તમે અહીંયા શું કામ એને આવો છો? અમે તમારી પાસે આવીએ છીએ. તમારે ત્યાં કેવા સારી સારી સંસ્કૃતિ છે, કેવું સારું તમે જીવન જીવવાના તમારે ત્યાં ગ્રંથો છે. લિયો ટોલ્સ્ટોય શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકોની સપ્તશતી એને માથે મૂકી અને નાચવા માંડ્યો. હતો વિદેશી, અને આપણે કોઈ દી ભગવદ્ ગીતાને માથે લઈને નાચી છે? આપણે ભાગવત અને રામાયણને માથે લઈને નાચીએ છીએ શોભાયાત્રામાં ફોટા પડાવવા માટે. એ વાંચી અને એને એટલો હૃદયમાંથી આનંદ થયો કે એ માથે મૂકી અને નાચવા લાગ્યો. અદ્ભુત ગ્રંથ છે, અદ્ભુત શાસ્ત્ર છે. આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. હવે આપણે એવા સુધરી ગયા છીએ, ફોરવર્ડ થઈ ગયા છીએ કે આપણે જન્મદિવસના દિવસે, નવા વર્ષના દિવસે કે કોઈ સારા પ્રસંગોમાં આપણે આપણા મા બાપને પગે નથી લાગતા. સૌએ આશીર્વાદ આપ્યા વડીલોએ. રંગબેરંગી કપડાઓ પહેરી અને ગોવાળો ગોપીઓ એકબીજાને નૂતન વર્ષના અભિનંદન આપે છે. નૂતન વર્ષાભિનંદન. તમારું આવનારું વર્ષ સુંદર બને.
નંદ બાબા એ ઉપનંદ કાકા અને અન્ય ગોવાળિયાઓ સાથે દૂર ઊભા હતા. ત્યાં કૃષ્ણ અને દાઉ પાસે જાય છે. કહે છે, નંદ બાબા શેની તૈયારી ચાલે છે? નંદ બાબાએ કહ્યું, આપણે યજ્ઞની તૈયારી કરીએ છીએ. કોનો યજ્ઞ? ઇન્દ્રનો. શું કામ? એને કહ્યું, ઇન્દ્ર એ વરસાદના મેઘોના દેવતા છે. ઇન્દ્ર વરસાદ વરસાવે, એનાથી અનાજ પાકે અને એ અનાજ આપણે ખાઈએ, આપણું પોષણ થાય. પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, ખોટી વાત છે બાબા. ઇન્દ્ર વરસાદ નથી વરસાવતો. ઇન્દ્ર એ મેઘોનો રાજા, એ બરાબર, પણ તમે એનો જ યજ્ઞ કરો અને યજ્ઞ કરો તો જ વરસાદ વરસાવે એવું નથી. એની જવાબદારી છે, એનું કર્તવ્ય છે, એને કરવું જોઈએ. આ ઇન્દ્રને આવેલા અભિમાનનું, મદનું ખંડન કરવા માટે એની આ કથા છે. ઇન્દ્રને અભિમાન આવ્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાને એક એક લીલા વડે એક એક દેવોનો, એના અભિમાનનો પરાભવ કર્યો છે. હવે અમુક લોકો એવો આનો અર્થ કરે છે કે દેવોને હરાવ્યા છે, દેવોનું અપમાન કર્યું છે. કૃષ્ણ ભગવાને દેવોનું અપમાન નથી કર્યું, દેવોને હરાવ્યા નથી. એનામાં જે અભિમાન, એક મદ આવી ગયું હતું, એનો પરિચય કરાવ્યો અને એનો નાશ કર્યો. આ ભગવાન જ કરાવી શકે ને. કોઈ ભગવાનનું અપમાન, કોઈ દેવનું અપમાન કૃષ્ણએ નથી કર્યું. દેવોનો પરાભવ કર્યો, એનો મતલબ એને હરાવ્યા એમ નહીં. બાબા, તમારી આ વાત ખોટી છે. ઇન્દ્ર આપણને બધાને જીવાડે છે. તમે એમ કહો છો, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. જીવ પોતાના કર્મને આધીન આવે છે, કર્મને આધીન છે. કર્મનું જ ફળ હોય છે. એનાથી જ જન્મ, એનાથી જ મૃત્યુ, યોગ, ક્ષેમ, સુખ અને દુઃખ હોય છે. ઇન્દ્ર જીવાડનાર નથી. બાબા, તમે આ ઇન્દ્રનો યજ્ઞ કરો છો દર વર્ષે, તે તમે ઇન્દ્રને જોયા છે? જેને તમે કદી જોયા નથી એનો તમે યજ્ઞ કરો છો.